ગુડ મોર્નિંગ, જય સાઈનાથ. તો ભાઈ આજે મારો ત્રીજો દિવસ થઈ ગયો છે પદયાત્રીનો અને ઉનેવાલા રોડ પર છે. હવે ઉનાળા રોડ પર ચાલી રહેલા છે, પણ અહીંયા વરસાદ તો વરસાદમાં પડશે. હમણાં તો ધીરો થયો છે. હજુ પણ લોકો ડોલવાના 4 રસ્તા પર ઊભા રહેલા છે. સેવા મળી નથી ચાની, એટલે અમે લોકો હવે અહીંયા ચા પીવા માટે ઊભા રહ્યા છે. બીજા પણ આ બધા ચા પી છે. ઉનેવાલા રસ્તા પર એક બાબા મહિલા છે અમને, જે નવો ટ્રેન બનાવી છે. જય સાઈનાથ, જય સાઈનાથ, જય સાઈનાથ, જય સાઈનાથ. આ બધા આપણા દોસ્તાર છે. સાંઈ બાબા કે, બાબા કે, સાંઈ બાબા કે. ઉનેવાલા રસ્તા પર છે અમે લોકો. હવે અહીંયા આપણને સાંઈ બાબાની 1 નંબર મૂર્તિ અમને મળી ગઈ છે. જોઈએ હવે બાબાની મૂર્તિ તો હવે અહીંયા મળી ગઈ છે. કઈ જોઈએ આગળથી શું છે શું નહીં બાબાનો હાલ. વરસાદમાં બાબા પીલાયા છે કે નથી પીલાયા તો અમને નથી, પણ હવે જોઈએ. આવી ગયા દોસ્તર લોક. આ બધા છે ને મારા બધા છપરી દોસ્તર છે. છપરી એટલે બધા રેપર છે, બધા રેપર દોસ્તર. વરસાદની ફૂલ સેફટીમાં છે આ લોકો. ભલે 100 હોય કે 150 હોય. પણ કેવું છે કે આજે વરસાદ બહુ હતો એટલે રેનકોટ પહેરવો જરૂરી હતો એમ, એટલા માટે બધા રેનકોટ તો પહેરવો જ પડે. તો આપણે આવી ગયા છે ઉનાઈ માતાજીના મંદિર પાસે આવી ગયા છે. અહીંયા ભજીયા અને ચાની સેવા ચાલે છે. ચા અને ભજીયાની સેવા એ જોઈ શકો છો. બધા ચા અને ભજીયાની સેવા થઈ રહ્યા છે. અને આ વરસાદ ઉનાઈમાં આપણને એક દાદા મળી ગયા છે. હવે એ દાદાને હું 10 વર્ષથી જોઉં છું, પણ દાદા 12 વર્ષથી આવે છે, તમે જોઈ શકો છો. આપણે આવી ગયા છીએ ઉનાઈ માતાના મંદિર પાસે. મંદિરમાં તમે જોઈ શકો છો શ્રદ્ધાળુ ભક્તો બહુ આવે છે. તમે લાઈન બી જોઈ શકો છો કે કેટલી બધી લાઈન છે. અહીંયા બધાની માનતા બહુ હોય છે અને બધાની માનતા પૂરી થાય છે, એ માટે અહીંયા આ લોકો મંદિરે આવે છે. તો કહેવામાં આવે છે કે અહીંયા રામ ભગવાને ધનુષ બાણ માર્યું હતું, એમાંથી જે પાણી ધાર નીકળી હતી હજુ સુધી એ પાણી નીકળે છે. ને પાણી આ ગરમ પાણીમાં નાહવાથી તમારા શરીરની કોઈ બી બીમારી હોય, દરાજ અથવા ખજવાળ બધું દૂર થઈ જાય છે. આ ગરમ તમે જેટલું નાહો એટલી તમારા શરીરની બીમારી દૂર થાય છે. તો આપણે લોકો આવી ગયા છીએ જાનકી વન ગાર્ડન છે. આ ગાર્ડન બહુ ફેમસ છે. ઉનાઈથી જાનકી વન ગાર્ડન પાસે આવ્યા છે. ગાર્ડન બહુ ફેમસ છે. એવી તમારે ફરવાનું મન હોય તો તમે પણ આવી શકો છો. અહીંયા ફ્રેન્ડ ફેમિલી અથવા તમારા પાર્ટનર સાથે તમે આવી શકો છો. એન્જોય ગાર્ડનમાં એકવાર તો જરૂરથી આવજો. ફાઇનલી ભાઈઓ આપણે આપણા સ્ટોપ પર આવી ગયેલા છે. હવે જરા આરામ મળશે. બાકી બહુ ખતરનાક તાપ હતો રાતના, વરસાદ ને દિવસના તાપ.